ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3 અને દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર 5 પેટા આપ્યા છે. દાખલા નંબર 2 ની અંદર કેટલા પેટા છે? 5. અને દાખલા નંબર 1 ની અંદર પણ કેટલા પેટા હતા? 4. તો 4 એ 5 આ ટોટલ 9 દાખલા, લોપની રીતના 9 દાખલા, બરોબર છે. અને એ આદેશની રીતે તમે ગણી શકો. ઘણી વખત હું અહીંથી લોપ તમને કરાવું તો તમારે હોમવર્કની અંદર આદેશની રીત કરી નાખાય, અને હું અહીંયા આદેશની કરાવું ને તો તમારે બધા લોપ ના કરી નાખાય. એટલે જેથી કરી પ્રેક્ટિસ થઈ જાય. પ્રેક્ટિસ બુકની જરૂર જ ના પડે, એમાં ને એમાં પ્રેક્ટિસ થઈ જાય. જેમ કે મધ્યકના દાખલા મધ્યકની રીતે ગણો, અને મધ્યકની રીતના દાખલા મધ્યકની રીતે ગણો, અથવા બહુલકની રીતે ગણો. તો આ બધા એમાં ને એમાં જો તમે આડા આવડા કર્યા રાખશો ને તો પ્રેક્ટિસની જરૂર પડે નહીં. તો ચાલો મિત્રો જોઈએ. તો દાખલા નંબર 2 ની અંદર પહેલું પેટા સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ જો શક્ય હોય તો લોપની રીતે શોધો. તો રકમ વાંચીએ તો એક અપૂર્ણાંકના અંશ, અપૂર્ણાંક એટલે અંશ અને છેદ હોય છે. આપણે આ ગઈકાલે જ જોઈ લીધો, બરાબર છે. સ્વાધ્યાય 3.2 ની અંદર આદેશની રીતમાં આ દાખલો હતો. તો આપણે અપૂર્ણાંક હોય એટલે અંશ અને છેદ, અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષેપિત સ્વરૂપ જાર્યું, અતિ સંક્ષેપિત રૂપમાં 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષેપિત એટલે ટૂંકું સ્વરૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો. અપૂર્ણાંક એટલે તો બનાવો અપૂર્ણાંક. ધારો કે અપૂર્ણાંકનો અંશ, ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે. અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે. તેથી અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y, અંશ અને છેદ. હવે જો અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા, અંશમાં 1 ઉમેરતા નવો અંશ, આમ પણ લખી શકો x વત્તા 1, અને અંશ છેદમાંથી 1 બાદ કરતા નવો છેદ y - 1 હશે. વળી તેનું ટૂંકું સ્વરૂપ, એટલે અતિ સંક્ષેપિત સ્વરૂપ 1 કેટલું છે? તો લખો અંશ x વત્તા 1, લખો છેદ y - 1 અને બરાબર 1. કઈ નથી એટલે સીધું છેદની અંદર 1 મૂકો, આનો ગુણાકાર આની સાથે કરી નાખો તો એ જ વસ્તુ આવશે. બરાબર આનો ગુણાકાર આની સાથે કરો તો એ પણ એક જ વસ્તુ આવશે. સમીકરણ બનાવવું હોય તો મેં તમને કીધું ચલ વાળા બધા આ બાજુ કરવા પડે, અચળ પદ ઓલી બાજુ કરવા પડે. તો x - y -1 તો છે જ, આ 1 થી ઓલી બાજુ જાય તો પાછો -1 થશે. આ 1 જે છે ઓલી બાજુ જાય તો -1, અહીંયા -1 તો હતું જ. તો આપને સમીકરણ શું બનશે? તો કે x - y બરાબર -2, સમીકરણ 1. હાલ અહીં સમીકરણ 1 થઈ ગયું, અહીંયા સમીકરણ 2 બને. બીજી શરત વાંચો. જો માત્ર છેદમાં 1 ઉમેરતા, છેદમાં 1 ઉમેરતા નવો છેદ y વત્તા 1 મળશે. ઉમેરતા હોય તો ઉમેરવાનું, બાદ કરવાનું હોય તો બાદ કરવાનું, ગુણવાનું કે તો ગુણવાનું. એ કેમ આપણે કરવાનું? આપણું ક્યાંમાં કઈ હાલે? ચલો હવે અંશ શું છે? તો કે x જ. છેદ શું છે? તો કે y વત્તા 1. અને એનું ટૂંકું સ્વરૂપ શું છે? એ પણ આપણે આપી દીધું છે, 1 ના છેદમાં 2. કરો ચોકડી ગુણાકાર, 2x અને આ તો એમને જ આવશે, 1 સાથે ગુણાકાર કરો. ચાલવાનું આ બાજુ લઈ લ્યો, -y બરાબર 1 વધશે. આપી દીધું સમીકરણ 2. બસ પૂરું થઈ ગયું. સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા તમને. હવે આપવાનું છે લોપ. તો પેલું સમીકરણ આપણે લખી નાખીએ અહીંયા.
તો x માઇનસ વાય બરાબર -2. બીજું સમીકરણ 2x માઇનસ વાય બરાબર 1. તમે તરત જ જોઈ શકશો કે વિરુદ્ધ નિશાની હોવી જોઈએ. કા ચલ સમાન બનાવો, કા x સમાન બનાવો, કા y સમાન બનાવો અને વિરુદ્ધ નિશાની આપો એટલે કે 1 પ્લસ 1 માઇનસ. તો કાંઈ કરવાનું નથી. જો અહીંયા ચલ સમાન જ છે પણ માત્ર ને માત્ર વિરુદ્ધ એટલે માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. જો આ પ્લસ માઇનસ ઉડી, આ બે માઇનસ છે, બે માંથી એક જાય તો -x બરાબર. આ માઇનસ એટલે -2 -1 -3 અને બંને જગ્યાએ માઇનસ માઇનસ એટલે પ્લસ. તેથી x બરાબર 3. સમીકરણ 1 માં મૂકો કા સમીકરણ 2 માં મૂકો. તો આપણે સમીકરણ 2 માં x બરાબર 2 મૂકતા સમીકરણ 2 હાર્યું 2x માઇનસ વાય બરાબર 1. x ની જગ્યાએ જ મિત્રો માત્ર ને માત્ર 2 મૂકવાના છે બરાબર 1. 2 2 4 માઇનસ વાય બરાબર 1. આ 4 ઓલી બાજુ જશે તો કેવા થશે મિત્રો? સોરી, x બરાબર 3 મૂકવાના છે. x બરાબર આપણે 3 મૂકવાના તો અહીંયા 3 દૂને 6. તેથી માઇનસ વાય બરાબર 1. આ 6 ઓલી બાજુ જાય તો -6. તેથી માઇનસ વાય બરાબર 6 માંથી 1 તો -5. બંને જગ્યાએ માઇનસ માઇનસ એટલે પ્લસ. તેથી y બરાબર 5. સમીકરણ યુગ્મનો ઉકેલ. સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 3 અને y બરાબર 5 મળશે. હવે મિત્રો તમારે સરખામણી કરવી. તમને એમ થાય હવે અપૂર્ણાંક જોઈએ છે જો, તો એને એવું કીધું છે કે અપૂર્ણાંક શોધો. તો અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y. x તમને જે મળ્યું એ લખો 3 અને y તમને મળશે 5. હવે આપણે તપાસ કરવી છે કે ભાઈ આપણું સાચું છે કે ખોટું. તો અહીંયા મૂકો જો x 3, હાલો 3, અહીંયા 5 વત્તા 1 એટલે 6 અને 3 ના છેદમાં 6, 3 દુ 6, 1 દૂતીયાંશ. આપણું જવાબ સાચો છે.